કે અનંત જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય ને ત્યારે ભાગવત શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થાય. તમે જો આમંત્રણ તો ઘણાને આપ્યું છે એમણે, પણ અમુક નહીં આવી શક્યા હોય. આપણને એવું લાગે કંઈક કામ આવી ગયું છે, ક્યાંક બિઝી રહ્યા છે. પણ ભાગવતને પૂછવામાં આવે કે ભાઈ આનું કારણ શું છે, તો પુણ્ય ઓછા પડે છે. ટિકિટ હોય, વ્યવસ્થા હોય, છતાં પુણ્યરૂપી કર્મનું બેલેન્સ ઓછું હોય ને, તો આ ભાગવત જે છે એ જીવનમાં પ્રાપ્ત થતું નથી. ઘણી વાર આવું સાંભળીને આપણને એવું લાગે કે ના, આ તો બધું બહુ થોડુંક બઢાવી ચડાવીને ભાગવતની મહિમા છે, પણ આવું નથી. આ વાસ્તવિકતા છે કે વાસ્તવમાં જ્યારે આપણી સુકૃતિ હોય, ભગવાનની કૃપા હોય, પૂર્વજોના આશીર્વાદ હોય, તો આ ભાગવત શ્રવણનો લાભ મળે. નહીતર અમુકની જિંદગી પૂરી થઈ ગઈ, હજી સુધી ભાગવત કાનમાં ગયું નથી. તો આ યજમાન પરિવારને ખૂબ ધન્યવાદ કે જેમણે આ સુંદર અવસર આપણને આપ્યો છે. કારણ દાન વ્યક્તિ ઘણું બધું કરતા હોય, કોઈ ધનનું દાન કરે, કોઈ વસ્ત્રનું દાન કરે, અન્નનું દાન કરે, પણ આ ઠાકર પરિવારે આપણને ભાગવતનું દાન કર્યું છે, એ પણ પુરુષોત્તમ માસની અંદર. તો વાસ્તવમાં જીવનનો એક અતિ સુંદર લાભ જેને કહી શકાય. આમ તો નોર્મલી તો ભાગવત સાંભળવા આપણને મળતું હોય છે, ક્યાંક કથાઓ થતી હોય, શહેરોમાં થતી હોય, ધામની અંદર થતી હોય, પણ અધિક માસ, પુરુષોત્તમ માસની અંદર ભાગવત પ્રાપ્ત થવું આ જીવનનો સૌથી મોટો લાભ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ પુરુષોત્તમ માસ 3 વર્ષે એકવાર આવે છે, જેને અધિક માસ પણ કહીએ છીએ આપણે, કોઈ મલ માસ કહે છે. તો આ મહિનાની અંદર કોઈ શુભ કાર્ય ન થાય, આવું શાસ્ત્ર કહે છે. પણ જો એકવાર આ બધા જે મહિનાઓ હતા એ પોતપોતાની મહિમા પ્રકટ કરતા ભગવાનની પાસે ગયા, અને ભગવાનની કૃપાથી પ્રત્યેક માસના એક દેવતા થયા, હરેક માસના એક ઉપદેવતા થયા. પણ બાકી બચ્યો આ 13મો માસ જે છે, અધિક માસ, આને લેવા કોઈ તૈયાર નહોતું. કેમ? તો કે 3 વર્ષે એકવાર વારો આવે આના દેવતા બનવાનો, અને ત્યારે કંઈક મેળ પડે પછી તો નવરા. તો અધિક માસ જે છે એ ચિંતામાં આવી ગયો. ભગવાનને કીધું, એક તો મારું નામ જ મળ માસ છે, મારા સમયમાં કોઈ શુભ કાર્ય થતા નથી. શું કામ? તો જો ભગવાન સૂર્ય પ્રતિ વર્ષ 12 રાશિઓમાં ભ્રમણ કરે, અને એક રાશિથી બીજી રાશિમાં જ્યારે સંક્રાંત કરે, સંક્રાંતનો અર્થ છે આગળ વધવું, અને એક મહિનામાંથી બીજા મહિનામાં, બીજાથી ત્રીજામાં, એમ સૂર્યની સંક્રાંત થતી રહે છે. પણ આ અધિક માસની અંદર સૂર્ય કોઈ રાશિમાં સંક્રમણ નથી કરતા. અત્યારે સૂર્યનું કોઈ રાશિમાં સંક્રમણ નથી, અને સૂર્ય જ્યારે કોઈ રાશિમાં સંક્રમિત ન હોય ત્યારે કોઈ મુહૂર્ત પણ ન હોય, અને કોઈ મુહૂર્ત ન હોય એટલે કોઈ શુભ કાર્ય પણ ન હોય. તો મલ માસ જે છે, એણે ભગવાનને કીધું કે પ્રભુ, મારી તો આ બહુ મોટી સમસ્યા છે, તો આનું તમે કંઈક સમાધાન કરો. ત્યારે ભગવાન કહે છે કે આ સંસારમાં જેનું કોઈ નથી એનો હું છું.
જેને કોઈ સ્વીકાર નહીં કરે અને હું સ્વીકાર કરી લઈશ. તો ભગવાને કીધું કે હું તને મારું નામ આપીશ. ભગવાનનું એક નામ છે પુરુષોત્તમ, જે પુરુષોમાં ઉત્તમ છે. ભગવાને કીધું તું પુરુષ પ્રસિદ્ધ થઈશ. ભલે તારા સમયમાં કોઈ શુભ કાર્ય નહીં થાય, પણ તારા સમયમાં કરેલી મારી ભક્તિ, મારું ભજન એ અનેક અનેક ગણું ફળ આપવા વાળું થશે. પુરુષોત્તમ માસની અંદર આપણે ધામવાસ કરીએ, ધામની અંદર જઈ ભગવાનનું નામ સંકીર્તન કરીએ. ભગવાનના નામ સંકીર્તન સાથે સાથે ભગવાનની કથાનું શ્રવણ કરીએ, તો સામાન્ય દિવસોમાં થયેલા કાર્ય કરતા આનો લાભ અનેક ગણો વધારે પ્રાપ્ત થાય છે પુરુષોત્તમ માસની અંદર. અને એટલા માટે ભગવાને પોતાનું નામ આ માસને આપી અને આને સર્વશ્રેષ્ઠ બનાવી દીધું. પહેલા એની કોઈ વેલ્યુ નહોતી, પણ જ્યારે ભગવાને પોતાનું નામ આપી દીધું તો આ માસ સૌથી શ્રેષ્ઠ થયો. આ એક એક્સ્ટ્રા માસ છે. તો આ મહિનાની અંદર કોઈ ધામની અંદર વાસ કરી અને વ્યક્તિએ ભજન કરવું જોઈએ, છુટ્ટી લેવી જોઈએ, નિવૃત્તિ લઈ લેવી જોઈએ એક મહિના માટે. પણ અધિક આવે ત્યારે લોકો વિચાર કરે કે હા, કમાવાનો એક ઓર એક્સ્ટ્રા મહિનો મળ્યો. આનો ઉપયોગ જે છે એ દુરુપયોગ કરી રહ્યા છીએ. પણ વાસ્તવમાં જે બુદ્ધિમાન છે, જે સમજદાર છે, આ લોકો પુરુષોત્તમ માસનો ખરેખર ઉપયોગ કરી રહ્યા છે. પુરુષોત્તમ જે ભગવાનનું એક નામ છે, અને આ નામથી પણ એક વિશેષ વસ્તુ સમજવા મળે છે. ગીતાની અંદર ભગવાન કહે છે, દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચ ક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. ભગવાન કહે છે દ્વાવિમો પુરુષો લોકે, આ લોકમાં બે પ્રકારના જીવ રહે છે, બે પ્રકારના પુરુષો છે. એકને કહે છે ક્ષર અને બીજાને કહેવામાં આવે છે અક્ષર. અચ્છા, પ્રશ્ન, ક્ષર કોણ છે? તો ભગવાને કીધું ક્ષરઃ સર્વાણી ભૂતાની. આ સંસારમાં જેટલા પણ જીવ છે, આપણે બધા ક્ષર છીએ, નાશવાન, મૃત્યુ પ્રાપ્ત કરવા વાળા. અને કુટસ્થો ક્ષર ઉચ્યતે, અને બીજા જીવ છે જે ભગવાનના ધામમાં વાસ કરે છે, જે લોકો મુક્ત છે, જે પહેલા તો માયામાં હતા પણ હવે ભજન કરી અને ભગવાનના ધામને પામી ચૂક્યા છે, અથવા તો પહેલેથી જ ભગવાનના ધામમાં વિદ્યમાન છે. આને કહેવામાં આવે છે અક્ષર. તો ભગવાન કહે છે કે આ ક્ષર અને અક્ષર, આ બે પ્રકારના જે જીવ છે, ભગવાન કહે છે હું આ બંનેથી પર છું. ભગવાન ક્ષર પણ નથી અને અક્ષર પણ નથી. ભગવાન કહે છે અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. હું ક્ષર અને અક્ષરથી ઉત્તમ છું, અને એટલા માટે આ લોકમાં અને વેદમાં મને પુરુષોત્તમ કહેવામાં આવે છે. આ ભગવાનનું નામ છે. એનો અર્થ, ઘણા લોકો એવું માને છે કે ભગવાન નિરાકાર છે, જીવ જે છે એ ભગવાનમાં ભળી જવાનો છે. આ અલગ ભેદને સ્વીકાર નહીં કરીએ તો પછી ભજન કોનું કરશું? ઘણી વાર લોકો કે આપણે જ ભગવાન છીએ, હે ને, હું જ બ્રહ્મ છું. હા, બરાબર છે, તમે ભગવાન છો તો પછી ભજન કોનું કરશું? ભગવાન અને જીવ
બંને અલગ છે. ગીતાની અંદર ક્લિયર ભગવાન આ કહે છે. અને એટલા માટે ભગવાને કીધું કે હું પુરુષોત્તમના નામથી પ્રસિદ્ધ છું. જો જીવને પણ પુરુષ કહેવામાં આવે છે, તો આ બંને પુરુષોથી જે ઉત્તમ પુરુષ છે એ છે પુરુષોત્તમ. અને ભક્તિ ત્યારે જ સંભવ છે જ્યારે આ બંનેને અલગ અલગ સ્વીકારવામાં આવે. જ્યારે એક જ છે તો કોણ કોનું ભજન કરશે? ભક્તિથી ઉત્પન્ન આનંદ જે છે એ કોણ ભોગ કરશે? અનુભવ કોણ કરશે આનો? એટલા માટે આ પુરુષોત્તમ શબ્દ દ્વારા આપણે જીવ અને ભગવાનના તત્વને સમજી શકીએ છીએ. જો આ જ કથા છે, કથાની અંદર આ જ તત્વ આપણે સમજવાનું છે. નહીતર આપણને જો વિચારો હોય આપણા મનમાં કથાઓની જે કલ્પનાઓ છે કે કથાની અંદર તો ખૂબ ગાવાનું આવશે, ખૂબ નાચશો અને સારી સારી વાર્તાઓ, અલગ ટાઈપની કથા છે. આપણે અહીંયા જે સમજવાના છીએ ને એ એક અલગ ભાવ, એક અલગ કથા છે. અને જો કથા કોઈ વાર્તા નથી, કથાની અંદર ભગવાન, પ્રકૃતિ, જીવ, કાળ, કર્મ આ બધું તત્વ છે. અને આ તત્વને સમજવું એ જ વાસ્તવિક શ્રવણ છે.